देश भर में आज स्वतंत्रता दिवस का जश्न मनाया जा रहा है। वहीं दमन में पारसी समाज ने भी अपने नव वर्ष यानी नवरोज पर्व को हर्षोल्लास और उत्साह के साथ मनाया। नवरोज के पावन अवसर पर दमन की पारसी अगियारी में विशेष पूजा और जश्न का आयोजन किया गया। बड़ी संख्या में पारसी समाज के लोग यहाँ एकत्रित हुए और एक दूसरे को नववर्ष की शुभकामनाएं दी। वहीं नवरोज से पहले के 10 दिनों को गाथा कहा जाता है। इस दौरान पूर्वजों को नमन कर विशेष प्रार्थना की जाती है और इसके बाद नए साल का स्वागत किया जाता है। दमन अगियारी के अध्यक्ष, ट्रस्टी और पारसी समाज के परिवारों ने एक साथ मिलकर देशवासियों और दमन की जनता को पारसी नववर्ष नवरोज की हार्दिक शुभकामनाएं दी। આજે નવરોઝ છે. નવ મંજે ન્યૂ અને રોઝ મંજે યંગ. પારસી ન્યૂ યર પૂરા હિન્દુસ્તાનમાં સેલિબ્રેટ થાય છે અને ઈરાનની કેલેન્ડર પ્રમાણે શાહીન કેલેન્ડર પ્રમાણે 3000 યર્સ બેકથી આ ન્યૂ યર મનાવવામાં આવે છે અને આજે અમે લોકો જે ન્યૂ યરનું સેલિબ્રેશન હોય ઇટ ઇઝ નોટ હફ્તસિંગ. હફ્તસિંગ એક ટેબલ મૂકવામાં આવે છે અને 7S આઇટમ્સથી 7 અલગ અલગ 7 એમાં વિનેગર, શુગર, કેન્ડલ્સ, પછી આપણે સ્વીટ્સ, એપલ્સ ને એ બધું 7Sથી એના વર્ડિંગ્સ આવે છે. તે ટેબલ સજાવીને ન્યૂ યર બનાવીએ અને ગોલ્ડ ફિશ હોય, સાથે સાથે રોઝ વોટર હોય અને કેન્ડલ્સ હોય અને અમે લોકો હરેક અગિયારીઓમાં બધા પારસીઓ જાય અને 10 દિવસના ગાથા હોય. ગાથા એટલે જે અમારા પૂર્વજો ગુજરી ગયા હોય એને અમે નમન કરીએ, એનું પ્રેયર કરીએ 8 ડેઝ અને 10 અને 9 ડેઝ. 10મા દિવસે પટેટી હોય છે. બધા કે હેપી પપેટી. પપેટી ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ ગાથા. એ અમે લોકો પપેટી નથી બનાવતા, અમે ન્યૂ યર બીજા દિવસે બનાવીએ છીએ. આજે અમારા ટ્રસ્ટીઝ અને અમારા પ્રેસિડેન્ટ અદીસભાઈ રિયા અગિયારીમાં અમે લોકો બધા મળીને પારસીઓનું વલ્લીકોમ છે પણ જશન કર્યું અને બધા સાથે મળીને અમે લોકોએ ન્યૂ યર સેલિબ્રેટ કર્યું. આઈ વિશ ઓલ દમણની જનતાને અને હિન્દુસ્તાનની જનતાને ને બધા પારસીઓને